जात आखी पलटाई जाશે એ તમે ફેક્ટરીમાં ગુરુની ફેક્ટરીમાં જા ને એ પછી શોભનભાઈ પાછા ના આવે જબ પરિચિત રાજા પેલા બાપાના પેલા તપમાં બેઠા હતા ને એમના ગળામાં હાફ નાશો મરેલો એટલે પરિચિતને શ્રાપ આવ્યો એના પુત્રે શ્રાપ આવ્યો કે જા તમે 7 દિવસમાં તક્ષક નાક કાઢી છે આ મારો શ્રાપ છે કોનો ઉપાય શું કોઈ સંતનું શરણું સ્વીકારી દે અને સુખદેવના ચરણોમાં જઈ અડલ આશોને 7 દિવસમાં એનું આખું રૂપાંતર બદલાઈ ગયું અને જ્યારે તક્ષક ના કાઢવા આવ્યો ને એટલે એ પરિચિત રાજા ઉભો કે જો પરિચિત રાજા હોય કણ કાઢી આ જો આખો પલટાઈ ગયો ગુરુના ચરણોમાં જઈને ગુરુ તો એક ગુના તો જો 7 ગુના પર તમારા માફ 1,00,000 ગુના માફ કરી દેશે પણ ચારે હાથા મનથી જો અને હાથા મનથી ગુરુને યાદ કરો એ રામદેવ પીર મહારાજ જ છે બીજા ના સમજતા ચોબડાના ગુરુ મહારાજ ના સમજતા કદાચ સમજતા હો તો નહીં ધન્ય ગુરુ દેવા ધન્ય ગુરુ દાતા એ મારા ગુરુજી એ શબ્દ સુણાયો સાલ પડાવો મારા શરીર તણી સોનેરી રંગે મઠાવો તો મોદડી શિવડાવું મારા ગુરુને પહેરાવું ને તો યોના તોલમું ના આવું ને આવી જેને વાત આપણને રીત બતાવીશ ગુરુ મહારાજ અજમલ ભારતી મહારાજ ગિરધારી મહારાજ કે તખા સાહેબ મહારાજ જેને તમે જે ગણો એ રૂપાંતર એક જ છે નામ એક જ છે એટલે કે નામનો ડંકો વાગે હાલ બોલ્યા તો નામનો ડંકો વાગે ને અર્જુન મહારાજ બોલ્યા છે નામ બોલાવે નામ બોલે અક્ષર તમામ નામ અક્ષરને કઈ ના લાગે નામને ના લાગે તામ સુણજો તમે જ્ઞાનની નિશાની જે મહાપુરુષો આપણને આપણે તો આખો ભાગ્યસ્થ અવસર્યો મળ્યો છે આપણા બધાને અવસર્યો મળ્યો છે એટલે મારા મહાપુરુષો બોલે છે કે મને ખા જેવું ટાણું વાલીડા નહીં મળે એ નહીં મળે વારંવાર આ અવસર્યો આવ્યો છે કે આવશે એમાં તમે કોક કરીને જાજો અને ગુરુ કરાયા હોય તો ડુંગરપુરી મહારાજ બોલ્યા છે અનેક મારી સૈયરો એ મત દેજો મારા સદગુરુજીને દોષ તમારું મનડું મોનતો જ ભક્તિ વર્જુ કોઈ ગુરુ મહારાજ હોમાં કહેવા નહીં આવતા હજી તારું મનડું ડગુમગ હોય તો દોષ ગુરુને મત દેજો રે ભક્તિ હે રાજી હો કરે કીજે હા જો તારે ઓરવાની એ ઈચ્છા હોય તો તરત તૈયાર રહેજે રે ભક્તિ હે રાજી હો કર કીજે હા તારે ઓરવાની ઈચ્છા હોય તો બજારોમાં જો તો તમારી ઈચ્છા કદાચ બજારોમાં ઓરવાની ઈચ્છા થઈ છે ને તો તમારું મન કહેતો ઓરો ન કે તમે કદીએ ના ઓરો હાલ હોય પરતાઈપુરા મહારાજે કીધું શોભન મહારાજ કે હું ચા ખોલતો તો મને લેબુજી કીધું કે આ ચા મળે તો સારું તો મારો ભાલો આયા કે ના આયા અંતર એક કર્યું કે ના કર્યું પણ વિશ્વાસ નથી જો વિશ્વાસ હોય તો તમે જે ધારો એ કરીશો અને તારે મહાપુરુષ પણ કરે છે અને થઈ રહ્યું છે એમાં કોઈ મિનમેક નથી પ્રત્યક્ષ પુરાવા આપણે ગુરુ મહારાજના આ ગુરુ મહારાજ રામદેવ પીર મહારાજ ગણો તો આ કૃષ્ણ ભગવાન ગણો તો એના એ રૂપિયા બધા મહાપુરુષો પ્રગટ જ હોય હાલ તમે રણુતા કદાચ જો તો તમારી શ્રદ્ધા બંધાય ને તો બાપો ધણી મારો વાલો અરે લીલા ઘોડો તો શું ધોળા ઘોડે આવે કોને ના આયા કોણિયા ના આયા તમાર ના આવે કોણિયા પોકાર પાડ્યો આ ઉઠ બળા કરે રે પોકાર તાઈને ભુવા મનથી ચોટ હું ચોર ખોળી કાઢું અને મારો વાલો કોડાળ્યા કર્યા અને તરત મારા વાલો આયા કોને ના આયા હોય તો વિશ્વાસ નહીં ખાલી એ શોભન મહારાજ એ હીરાભાઈ આવજો ઓફળાતા જ નથી ચોથી મેળ પડે કદી એ ના મેળ પડે મારે અંતરના અવાજથી મારો સદગુરુ મહારાજ કેમ ના આવે ચમ ના આવે કોને નથી આયા એક વખત વિચાર તો કરો દ્રૌપદી બધોનો સહારો લીધો તો ભીષ્મ પિતા
દ્રોણ ગુરુ, આચાર્ય ગુરુ કે તમારી આ કુળની વહુ છે તોય તમે કોઈ કહેતા નથી. પણ શું કે શેડો દોતોમાંથી કાઢ્યો નતો, શેડો હાઈ રહ્યા હતા. અને જ્યારે મારો વાલો જે શેડો છોડ્યો ને એ વખત હે કૃષ્ણ કાળિયા તું જોણું બહુ કોઈ જોણું તો 999 કી ચીરપુર્ય. હાલ શાસ્ત્ર એમ કે છે, હાલ મહાભારત એમ કે છે કે પુર્યા તો ચમ આપણું કોમ ના કરું ભાઈ? વિશ્વાસ નથી. આ વિશ્વાની ભક્તિ છે હો. વિશ્વાસથી નામ કર્યા છે. આ વિશ્વાસથી પરમાત્મા આયા છે. અને વિશ્વાસથી નરસિંહ મહેતાના મોમેરા પૂર્યા મારો વાણોતર થઈને આવ્યો મારો વાલો. વિચાર તો કરો કે આપણા હારું કેટલા કાર્ય કર્યા છે કે કોણ છો કે અમે નરસિંહ મહેતાના વાણોતર છે. જે ન જોતું હોય જો ન પાળ્યું હોય એવું મોમેરું હાલ કોઈ ઓણિયા એવું મોમેરું ભરતા નથી. જેમ કે આ તો મારો વાલો લઈને આયા છે. ઉડીઓ કુરી ના શિકારી. તમે કોરા કોરા કાગળ લખે, કોરા કોરા કાગળ કાળી કાળી સહીઓ હે રખી રે પડે રે એને પડવા દેજો, નામ સમર જગ લડવા દેજો. કોને કીધું? સોટા મોરારી બાપુ ખેરાળી વાળા, ખેરાળો વાળા. આપણે આપણે હાગરોના કોનાતન સાહેબ ના એકણ સોટા મોરારી હાગરો ખેરાળો વાળા આવતા હતા. અને કોરા કોરા કાગળ લખે લખે પાટી અરજી અને કોના કોમ ના કર્યા કાળી કાળી સહીઓ લખી પડે ન પડવા દેજે, તું રામ સમર જગ લડવા દેજે. તારે જે કરવાનું એ કરજે, બીજોની વાત નથી કરી. આવી જને અટલ વિશ્વાસ. મારા સદગુરુ મહારાજ મને દેહ નવો આલ્યો છે. મારા સદગુરુ મહારાજ મને અવતાર નવો આલ્યો છે. અને ગુરુચરણે જાય એટલો તમારો અવતાર નવો થયો છે. માતા પિતાના મેળો વધાર્યા કરે વચન વાળી પૂજા એ કર્મેથી થયા છો, એ બુંદના છો. અને સદગુરુ મહારાજ તમને નાદના જન્મ આલ્યો છે એટલે એ કદી મરોય ના કે કદી જલમોય ના. આવું ન જાવું ન ધૂપ નહીં સાયો એ કબીર સામે યસોણ ઘડ થાયો. જનની નતી જન્મ લિયો નિર્નત તે દી નાયો, વિના ધરણીએ પાવ ધર્યો તો વિના ધૂણી તપ લગાયો, કબીર સામે એસો અણગઢ થાયો. તો તમને નાદના કરી નાખ્યા ગુરુ મહારાજ. નાદના તમે મરો? તમે અવતર્યા કે જલિમ્યા? ગુરુચરણે અવતર્યા કે જલિમ્યા? અવતર્યા. એટલે અવતર્યા મારો બાપો અવતર્યા છે. તરત પેલા કંકુના પગલે જો પડ્યા પારણામાં પડ્યા કે ના પડ્યા? ભલે ઠાકોર મહારાજ ને એને સારી તોડી કે હું તો બધું ન તોડી, પણ મારો વાલો બોલ્યા કે જા તારા ઘેર હું કંકુના પગલે પધાર્યો તો એ અવતર્યા કે તમે એ ગુરુચરણે અવતર્યા છો. જીરે ગુરુ મારા ઉમિયા ન વધ્યો ઉમંગ. ત્રણ પુરુષ પ્રગટ કીધા જેના ઋષિ મુનિ જપતા હતા જાપ, જાપ નતા ચાર વેદમાં. ગુરુ મારા વાર્કિક ઋષિ બોલ્યા છે નાદ બુંદનો થયો વિસ્તાર, વખાણ્યો બ્રહ્મણા વેદમાં. જેના ઋષિ મુનિ જાપતા હતા જાપ, જાપ નતા ચાર. આવી જેને મહાપુરુષે વાત કરી છે અને જે મહાપુરુષે જે ઠોર મારી વાત કરી છે એના ઉપર વિશ્વાસ રાખજો. આ તો મારો વાલો રામદેવ પીર બાપુ ચમ ના ચલાવે, આપણે તો એક નિમિત્ત માત્ર છે. હે અર્જુન તું યુદ્ધ કર. આ બધા મારા મારેલા છે તો બાપાએ બોલ્યા છે કે બધા મારા મારેલા છે, બધા મારા તારેલા છે, બધા મારા એ જ છે, આવી એ જ છે ને અમે હું જ છું. એટલે તમે ખાલી કર્મ જ કરો, બીજું કોઈ કરવાની જરૂર નથી. કર્મે ઊંચો કર્મે નીચો કર્યા કર્મ ભોગવનારો પરમાત્મા કે તું મને દોષ દેજે ન. આ કૃષ્ણ ભગવાન, આ રણુજાવાળા રોમો પીર, આ રામચંદ્ર ભગવાન, આ વિષ્ણુ અવતાર, આ જે તમે ગણો એના એ જ છે. એઓને ખાલી પોશાક બદલીને આવી ગયા છે. રામચંદ્ર ભગવાન કન કે તીર હતું, કૃષ્ણ ભગવાન કન ચક્ર હતું, રામદેવ પીર મહારાજ કન ભાલો હતો. તો હતા એના
એ જ કે આ અવતર્યા જન્મ્યા નથી એટલા માટે જે મહાપુરુષે બોલ્યા છે હમણાં આશ્રમમાં વાત થઈ હતી કે રામ કોઈ કરતો નથી અને સાચી વાત છે કર્મે ઊંચો કર્મે નીચો કર્યા કર્મ ભોગવનારો પરમાત્મા કે તું તારા કર્મથી તું ચાલ્યા જોશે એટલા માટે એક રામ ગટગટ બોલે दूसरा राम दशरथ घेर डोले तीसरा राम सकल पसारा चौथा राम सबसे न्यारा ए न्यारा ની ખોદ કરે એ અરૂપા છે એ ગુરુ મહારાજ ગણો જે તમે ગણતા હોય એ રામદેવ પીર મહારાજ ગણો રામચંદ્ર ભગવાન ગણો કૃષ્ણ ભગવાન ગણો અને વિષ્ણુ ભગવાન ગણો એ મહારાજ દેશે પણ કહેવાનો ભવારત કે તમારી દ્રષ્ટિ હમી હોય તો પરમાત્મા તમને પ્રગટ હોય એટલા માટે સંતોની સેવા કરજો આ તો મારો વાલો ચલાવવાનો છે અને મારો વાલો તમને શક્તિ આલશે અને આ શક્તિથી તમે આ સંચાલન કરી શકશો આ તો ગુરુનો પ્રતાપ છે મારા વાલાનો પ્રતાપ છે માં કાળકાના ખોળામાં આપણે બેઠા છે અને માચમ આપણું પૂરું ના કરે માં કુદું ના કર્યું કો હાથા મનથી માનવ પોકારો ના આવે તો શિવ ને શક્તિ બે એક જ છે और रामदेव पीर महाराज गणो કે નેતલ જે ગણો એ તો શિવ ને શક્તિ એક જ છે કે આ શિવ અને શક્તિ તમે શિવ તમારા જીવમાંથી શિવ કર્યા કે ના કર્યા ગુરુ મહારાજે તો તમે શિવ રૂપે સ્વરૂપ સોચ કે તો આદિ શક્તિ પરમેશ્વર એ સુરતા અને આ શબ્દનો જ ખેલ છે સુરતા શબ્દનો ખેલ છે જ્યારે સુરતા શબ્દમાં મળે તો એ શબ્દ બની જાય રે સાહેલી આજે આનંદ મારા બસ આવી જને વાત છે ડોટ મારી અને જે નદીઓ જે સાગરમાં મળે છે અને સાગરમાં જઈ અને ગંગા જમના સરસ્વતી તમે ખોળો તો ન મળે સમયના વકડા પહોંચાશે વરસાદ થોડો ચાલુ છે એટલા માટે બધા મહાપુરુષો જે પધાર્યા એ બદલ હું આનંદી છું આજ કે તમે આટલા ગોમડેથી આટલા વરસાદના સમયમાં પણ આવ્યા એટલા માટે એલિયાબુજીના ભાવને લઈને અને સદગુરુ મહારાજ એમની ચડતી કળા કરે ખૂબ એમને સદગુરુ મહારાજ ખૂબ સમરણ શક્તિ અને ખૂબ એમને લાભ આપે એવા એલિયાબુજીને ખૂબ ધન્યવાદ છે આટલું કહી મારી વાણીને વિરામ આપો સદગુરુ મહારાજની જય।